હવે આપણે વર્ષ 2009ની અંદર નવોદયની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન લઈએ તો એ પ્રશ્ન કંઈક આવો છે કે 2 અંકની એક સંખ્યા આપેલી છે આપણને, મતલબ કે એક સંખ્યા છે એની અંદર 2 અંક છે અને એ જે સંખ્યા આપેલી છે એના અંકનો આપણે જો સરવાળો કરીએ ને તો આપણને 11 મળે. મતલબ કે આપણને કોઈ આવી સંખ્યા આપેલી છે, માની લો કે આપણે 23 લઈએ, તો આપણને એવું કીધેલું છે કે આ જે સંખ્યા આપેલી છે ને એના અંક છે, આના અંક કયા કયા, તો કે 2 અને 3. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ ને તો આપણને 11 મળે એવું કીધેલું છે. અને આગળ એમ કીધું છે કે અને જો એ સંખ્યા આપણને જે આપેલી છે એની અંદર જો આપણે 27 ઉમેરી દઈએ ને તો એ સંખ્યા ઊંધી થઈ જાય છે. મતલબ કે આપણી પાસે 23 હતા અને એની અંદર જો આપણે 11 ઉમેરીએ તો આમનું કહેવું એવું છે કે ઊંધી થઈ જાય, મતલબ કે 32 થઈ જાય. તો આપણે એવી સંખ્યા ગોતવાની કે એના સ્થાન બદલાઈ જાય. હવે આવો પ્રશ્ન હોય ને તો એની અંદર પહેલાં ઓપ્શનથી શરૂ કરવાનું. તો આપણે પહેલો ઓપ્શન જોઈએ તો એમાં એમ છે કે 88 આપણને આપેલા છે, તો આ 2 અંક થયા, આ 1 અને આ 2. હવે બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે, તો આપણને 16 મળે. પણ આપણને એમ કીધેલું છે કે 2 અંક છે અને એનો સરવાળો 11 થાય, તો પહેલો ઓપ્શન તો આવે નહીં, તો એના માટે આપણે આ કાઢી નાખીએ. હવે બીજો ઓપ્શન જોઈએ, તો બીજા ઓપ્શનમાં આપણને 74 આપેલા છે. હવે આ 1 અને આ 2 અંક થયા. હવે બંને અંકનો સરવાળો કરીએ એટલે કે 7 + 4, તો આપણને 11 મળે. તો એક કન્ડિશન સાચી થઈ કે બંને અંકનો સરવાળો 11 છે. હવે શું કીધું કે એની અંદર જો આપણે 27 ઉમેરીએ ને તો એના સ્થાન અદલ બદલ થઈ જાય છે. તો આપણને જે અહીંયા આપેલી હતી આ સંખ્યા 74 છે, તો 74ની અંદર આપણે 11 ઉમેરીએ તો આપણને જવાબ મળે 85. તો આને જો આપણે ઊંધું કરીએ તો આપણને જવાબ શું મળે, આપણને 7 અને 4 આપેલા છે તો એનું ઊંધું કરીએ તો આપણને 4 અને 7 મળવા જોઈએ, પણ એ અને આ 2 સરખા નથી, તો આની અંદર બીજો ઓપ્શન પણ આવે નહીં, તો આ પણ આપણે કાઢી દઈએ. હવે આપણે ત્રીજો ઓપ્શન જોઈએ તો એની અંદર આપણને 47 આપેલા છે, તો 47 આપણે લઈએ તો એના 2 અંક થાય, એક 4 અને બીજો અંક 7. તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને 11 મળે. તો પહેલી કન્ડિશન સાચી થઈ. હવે શું કીધું છે કે જે આપણને સંખ્યા આપેલી એની અંદર આપણે જો 27 ઉમેરીએ ને તો એ સ્થાનની અદલા બદલી થઈ જાય. મતલબ કે 47 હોય તો એના આપણને 74 મળવા જોઈએ. આગળ હોય એ પાછળ જતું રહે અને પાછળ હોય એ આગળ આવતું રહે. હવે આનો સરવાળો કરીએ તો 7 અને 7 14, 14નો ચોગડો વધી 1, હવે 5 અને 6 અને 7, તો આની અંદર આપણને 74 મળ્યા અને આપણે જે જોઈતા હતા એ પણ 74 છે. તો આનો સાચો જવાબ આવે આ ત્રીજા નંબરનો ઓપ્શન. આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એનો માટે જવાબ થાય. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કંઈક આવો છે. આ 2014ની અંદર પૂછાણેલો પ્રશ્ન છે અને આની અંદર એવું કીધેલું છે કે તમારે છે ને 4, 5, 0 અને 3 આપણને આ 4 સંખ્યા આપેલી છે અને એનો ઉપયોગ કરીને તમારે 5 અંકવાળી નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો આની અંદર કંઈક આવી રીતે હોય કે આપણને આપેલું છે 4, 5, 0 અને 3 આવી રીતે આપેલું છે અને આપણને 5 અંકવાળી બનાવવાની છે. તો પહેલાં આપણે ઉપર અહીંયા સંખ્યા લખી દઈએ, આપણને 4, 5, 0 અને 3 આવી રીતે આપણને આપેલું છે અને આમાંથી એમ કીધું છે કે આપણે 5 અંકવાળી જોઈએ છે સંખ્યા, અને એ પણ કેવી કે નાનામાં નાની. તો આપણે મોટામાં મોટી લખતા તો એ વખતે શું કરતા કે સૌથી જે મોટો અંક હોય, મતલબ કે અહીંયા 5 છે તો એને સૌથી પહેલાં લખીએ, પછી 4 લખીએ, પછી 3 અને પછી 0 આવી રીતે લખીએ. તો આ આનાથી બનતી મોટામાં મોટી સંખ્યા થાય, પણ એ કેટલા અંકની થાય, આ 1, 2, 3 અને 4 અંકની થાય. પણ આપણે કેટલા જોઈએ, 5 અંકની જોઈએ અને નાનામાં નાની જોઈએ. તો આપણે શું કરવાનું કે જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય ને એને સૌથી આગળ લખીએ. આપણે નાનામાં નાની આપણે ગમે ત્યારે સંખ્યા શોધતા હતા તો એ વખતે સૌથી નાનામાં નાની સંખ્યા સૌથી આગળ આવે, પછી એના પછીની, પછી એના પછીની, પછી એના પછીની અને આવી રીતે બને. હવે આ બની નાનામાં નાની સંખ્યા. હવે આ તો 3 અંકની જ બની
આપણે કેટલા અંકની જોઈએ? તો કે આપણે 5 અંકની જોઈએ. અને આમાં એવી રીતે કીધું છે કે આ અંક છે એનું પુનરાવર્તન થઈ શકે, મતલબ કે પણ અંક છે એ બીજી વખત આવી શકે. તો આની અંદર આપણે પહેલાં તો આને 4 અંકની બનાવવી હોય, આપણને આ નાનામાં નાની 3 અંકની મળી, તો એને જો આપણે નાનામાં નાની 4 અંકની બનાવવી હોય તો આપણે 3 આગળ લઈ લઈએ અને 0 પાછળ લઈ લઈએ, અને પાછળ જેમ છે એ એમનામ લખી નાખીએ આટલું. તો આ આપણને મળી ગઈ 4 અંકની અને નાનામાં નાની મળી ગઈ. હવે આપણે 3 અંક હતા એમાંથી 4 અંક કરી દીધા. હવે આપણે 4 અંકમાંથી 5 અંકની બનાવવી હોય તો આપણે શું કરવાનું કે આ જે 0 છે ને આટલાની અંદર સૌથી નાનો અંક છે 0. તો જો આપણે 0ને 2 વખત લખી દઈએ તો એ ફરીથી નાનામાં નાની સંખ્યા બને. તો આપણે 3 આગળ એમનામ રાખીએ અને એક 0 છે ને એની જગ્યાએ આપણે 2 0 કરી દઈએ તો આપણને મળી જાય 5 અંકની નાનામાં નાની સંખ્યા. એટલે આપણને જવાબ મળ્યો કે 3 0 0 4 5. 3 0 0 4 5. હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે આવો એકય છે કે નહીં. તો પહેલો નથી, આપણને મળ્યો છે 3 0 0 4 5. હવે બીજો ઓપ્શન જોઈએ તો બીજો ઓપ્શન અને આ આપણને જે મળ્યો એ બંને જવાબ સાચો છે. તો માટે આની અંદર જવાબ આવે બીજા નંબરનો ઓપ્શન. હવે આપણે આગળ જઈએ તો કંઈક આવી રીતે આપેલું છે કે આપણને 4 અંક આપેલા છે 0 4 6 અને 8, અને આપણને એમ કીધું છે કે અંકોનું પુનરાવર્તન થઈ શકે, મતલબ કે કોઈ પણ સંખ્યા છે બીજી વખત આવી શકે. અને એમાંથી આપણે 6 અંકની એક તો મોટામાં મોટી સંખ્યા બનાવવાની અને નાનામાં નાની સંખ્યા બનાવવાની, અને પછી બંને જે આપણને મળે એ વચ્ચેનો તફાવત શોધવાનો છે આપણે. તો આપણે પહેલાં અહીંયા અંક લખી દઈએ તો 0 4 6 અને 8 આવી રીતે આપણને 4 આપેલા છે. હવે આપણે શું કરવાનું કે આના દ્વારા બનતી મોટામાં મોટી આપણે સંખ્યા બનાવીએ તો કઈ થાય? તો મોટામાં મોટીમાં આપણે શું, જો હું તમને કહી દઉં કે જો આપણે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય ને, જ્યારે આપણે મોટામાં મોટી સંખ્યા બનાવતા હોય ત્યારે મોટામાં મોટો અંક પહેલાં અને એના પછી નાનામાં નાના અંક લખતા જવાના. માની લો કે મેં તમને આપેલું 3 2 5 7 આવી રીતે આપેલું છે, અને તમને આમાંથી કહે કે મોટામાં મોટી બનાવવાની. તો સૌથી મોટો અંક 7 છે તો એ સૌથી પહેલાં, એના પછી 5 આવે મોટામાં મોટો અંક તો 5, પછી 3 અને પછી 2. આવી રીતે આપણે મોટામાં મોટી બનાવવાની. અને જ્યારે આપણે નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય તો એ વખતે આપણે શું કરવાનું કે જે નાનામાં નાનું હોય એને સૌથી પહેલાં લખવાનું અને પછી મોટા મોટા લખતા જવાના. મતલબ કે આની અંદર સૌથી નાનું છે બગડો, તો બગડો, પછી 3 આવે તો 3 લખ્યા, પછી 5 અને પછી 7. આવી રીતે આપણે લખીએ. આપણે પ્રશ્ન જોઈએ તો એમાં આપણને આપેલા છે 0 4 6 અને 8. હવે આની અંદર આપણે મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો મોટામાં મોટી સંખ્યા બને 8 6 4 અને 0. મતલબ કે આપણે આને ઉતરતા ક્રમમાં લખી દીધા. સૌથી મોટો 8, પછી 6, પછી 4 અને પછી 0. આવી રીતે આપણે લખી દીધું. પણ આપણે છે ને મોટામાં મોટી 6 અંકવાળી સંખ્યા જોઈએ, અને આપણને આમાં મળી એ કેટલા 4 અંકવાળી મળી. તો શું કરવાનું કે મોટામાં મોટી જોઈતી હોય તો આપણે મોટામાં મોટો અંક હોય એને આગળ એટલી વખત લખી નાખવાનો. તો આપણે 4 અંકની છે તો આ મોટામાં મોટી 5 અંકની થઈ ગઈ, અને હજી એક વખત લખી દઈએ તો આ મોટામાં મોટી 6 અંકની થઈ ગઈ. તો આ આપણને જે મળી એ આપણને મોટામાં મોટી 6 અંકની સંખ્યા મળી. હવે આપણે નાનામાં નાની સંખ્યા પહેલાં શોધીએ તો શું થાય કે આને આપણે ચડતા ક્રમમાં લખી દઈએ તો આ આપણને મળી ગઈ નાનામાં નાની સંખ્યા. પણ આ કેટલા અંકની થાય? આગળનો આપણે 0 તો ગણવાનો ન હોય, તો આપણને આ મળી 3 અંકની નાનામાં નાની, પણ આપણે જોઈએ 6 અંકની નાનામાં નાની. તો શું કરવાનું કે જે નાનામાં નાનું હોય, એટલે કે આની અંદર 0 છે તો એને સૌથી આગળ તો લખી ના શકીએ, કારણ કે આગળ હજી 0 લખીએ તો એનું કોઈ મૂલ્ય હોય નહીં. તો શું કરવાનું કે એક અંક છોડીને, મતલબ કે આ 4 છે અને 4 પછી આપણે રાખી દઈએ.
તો આપણને જે પહેલાં સંખ્યા મળી હતી એ આ હતી 0, 4, 6 અને 8. આપણને નાનામાં નાની સંખ્યા મળી. હવે આને આપણે આ 3 અંકની છે, તો આને 4 અંકની બનાવવી હોય તો આપણે 4 લખી દઈએ પહેલાં, આ છે એના પછી 0 લખીએ, 6 અને પછી 8, પાછળનું જે હોય એમનામ જ લખવાનું. હવે આપણે આ 4 અંકની બની. હવે આપણે 5 અંકની બનાવવી હોય તો આપણે ફરીથી એક વખત અહીંયા 0 લખી દઈશું. એટલે એક 0 છે, બીજો 0 લખી દઈએ, પછી 6 અને 8 કરી દઈએ. હજી આપણને કેટલા 5 અંકની મળી. આપણે જોઈએ છે 6 અંકની, તો હજી આપણે એક વખત 0 લખી દઈશું. હવે આપણે આગળ જઈએ પ્રશ્નમાં, તો આપણને એમ કીધેલું છે કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા તો મળી ગઈ, પણ પછી શું કરવાનું કે એ બંનેનો તફાવત શોધવાનો છે. તો હવે હું અહીં લખું કે આપણને 0, 4, 6 અને 8 આવી રીતે આપેલું હતું. આમાં મોટામાં મોટી આપણને 6 અંકની સંખ્યા મળી, એ આવી કંઈક હતી, 8, 8, 6, 4 ને 0. આ મોટામાં મોટી બની આપણને મળેલી હતી એ છે. અને નાનામાં નાની આપણને જે મળી 6 અંકની સંખ્યા એ કંઈક આવી રીતે હતી કે 4, પછી આપણે એક 0 ખૂટતો હતો, 2 0 ખૂટતા હતા, તો એ આપણે લાવી દીધા અને પછી આવી રીતે લખી દીધું. હવે છે ને આપણે આનો તફાવત શોધવાનો કીધો છે, તો આપણે આનો તફાવત શોધીએ તો શું થાય કે અહીંયા પહેલાં આપણે એક દશકો લઈએ, એટલે 2, અહીંયા 3 અને 10 એટલે કે 13, અહીંયા વધે 7, 6, 8, 8, 4. તો અહીંયા આપણે લખી દઈએ કે 4, 8, 8, 5, 7, 2. આપણે અહીંયા લખી દીધું. હવે એવો આપણે શોધીએ જવાબ કે ક્યાં છે, તો આપણને અહીંયા મળી જાય, પહેલો ઓપ્શન જ છે, તો એ આપણો જવાબ થઈ ગયો.